શું તમારા ભાઈમાં રોનાલ્ડો જાગી ગયો હો આજે નેલ્સન મંડેલા ભણાવવાનો હો સમજી લેજો. આ મજા તો આવશે જ, મજા તો તમને બધા વિડીયોમાં આવે જ છે, પણ તો તમે લાઈક નથી કરતા યાર. આ માલે લાઈક મારી દેજો, સબસ્ક્રાઈબ મારી દેજો. હા નકર મારે વળી હું તમારે ઘરે આવું જો પછી તમારો ફોન મારે લેવો. એકચ્યુઅલીમાં મને એવી બેડ મેનર્સ ન ગમે, સમજી ગયા? હું ગુડ મેનર્સ વાળો બોય રહ્યો ને એટલે. હાલો આજે હું ભણવાનું ચેપ્ટર 2 ભણવાનું, નેલ્સન મંડેલા લોંગ વોક ટુ ફ્રીડમ. આજે આપણે નેલ્સન કાકા ભણશી, બરાબર. 10th May, dawned bright and clear. For the past few days, I have been pleasantly basic by dignitaries and world leaders who were coming to pay their respects. શું કીધું? તો કે 10 મે, ડેટ યાદ રાખવાની. 10 મે, dawned bright and clear. For the past few days, નેલ્સન મંડેલા શું કહે છે? આ ચેપ્ટર છે ને ઓટોબાયોગ્રાફીમાંથી આવેલું છે, એટલે ફર્સ્ટ પર્સનમાં જ હશે. ફર્સ્ટ પર્સનમાં જ વાત થતી હશે. બધે આઈ લખ્યું હોય છે, હું લખ્યું હોય છે, બરાબર. આઈ એટલે નેલ્સન મંડેલાની વાત થતી હોય તમારે સમજી જવાનું, બરાબર. મારે ભાઈ ઘડીએ વડીએ બોલવું પડે, ન મજા આવે. શું કે 10th May, for the past I had been pleasantly basic by dignitaries and world leaders who were coming to pay their respects before the inauguration. તો કે હું ઘણા દિવસોથી હું સરાઉન્ડેડ હતો. કોનાથી સરાઉન્ડેડ હતો? તો કે ઘણી બધી ડિગ્નિટરીઝ અને વર્લ્ડ લીડર્સથી સરાઉન્ડેડ હતો, જે ઇનોગ્રેશન પહેલાં મને શું રિસ્પેક્ટ પે કરવા આવતા હતા. એમનાથી હું સરાઉન્ડેડ હતો, બરાબર. હવે આ જે ઇનોગ્રેશન જે હતું એ સાઉથ આફ્રિકન સોઇલ ઉપર લાર્જેસ્ટ ગેધરિંગ રહેવાનું હતું. ક્યાં હતું? તો કે સેન્ડસ્ટોન એમ્ફીથિયેટર, યુનિયન બિલ્ડિંગ, પ્રેશોરિયા. ક્યાં હતું? તો કે પ્રેશોરિયાની યુનિયન બિલ્ડિંગ્સમાં, સેન્ડસ્ટોન એમ્ફીથિયેટરમાં આ સેરેમની થવાની હતી. ફોર ડેકેડ્સ ધીસ હેડ બીન સીટ ઓફ વ્હાઇટ સુપ્રીમેસી. ઘણા વર્ષોથી આ કોની સીટ હતી? વ્હાઇટ સુપ્રીમેસીની સીટ હતી. અને હવે સાઇટ ઓફ રેઇનબો ગેધરિંગ. હાલો આઈએમપી રેઇનબો ગેધરિંગ એટલે એવું નહીં સતરંગી માણસો કલરના ન હોય, બરોબર ને? માણસો ભલે કલર બદલે પણ કલરના હોય નહીં. એટલે રેઇનબો ગેધરિંગનો શું મતલબ છે? તો કે ઘણી બધી કન્ટ્રીઝને મંડેલાએ ઇન્વાઇટ કરી હતી. તો અરાઉન્ડ બેટા જ્યાં સુધી મને ખબર છે ને, જ્યાં સુધી મને નોલેજ છે, 110 જેવી કન્ટ્રીઝને મંડેલાએ આમાં સાઉથ આફ્રિકાની ઇનોગ્રેશનમાં જે છે 110 જેવી કન્ટ્રીઝ જોઈન થઈ હતી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. પાકું નથી કહેતો, પછી તમે વળી મને ગમે ત્યાંથી તમે ગોતીને વળી પછી તમે મને સાહેબ મારું ગળું પકડશો ના સાહેબ તો આવું કહેતા હતા ને આવું છે નહીં. હું ખાલી કહું છું મારી નોલેજ પ્રમાણે, બરાબર. તો સાઇટ ઓફ રેઇનબો ગેધરિંગ ઓફ ડિફરન્ટ કલર્સ એન્ડ ધ નેશન્સ ફોર ધ ઇન્સ્ટોલેશન ઓફ સાઉથ આફ્રિકાસ ફર્સ્ટ ડેમોક્રેટિક નોન રેશિયલ ગવર્મેન્ટ, બરાબર. On that lovely autumn day, I was accompanied by my daughter Zenani. તો શું કહે છે કે એ લવલી ઓટમ ડે નેલ્સન મંડેલા જોડે કોણ આવ્યું હતું? તો કે એમની ડોટર ઝેનાની આવી હતી. ઓન ધ પોડિયમ મિસ્ટર ડેક્લર વોઝ સ્વોર્ન ઇન એઝ ફર્સ્ટ ડેપ્યુટી પ્રેસિડેન્ટ. તો કે પોડિયમ ઉપર કોણ ઊભું હતું? મિસ્ટર ડેક્લર ઊભા હતા. અને શું એમને શું પદ્ધતિ આપવામાં આવી હતી? તો કે સેકન્ડ ડેપ્યુટી પ્રેસિડેન્ટ. થાબો મેપ્કી વોઝ સ્વોર્ન ઇન એઝ ફર્સ્ટ ડેપ્યુટી પ્રેસિડેન્ટ, બરાબર. થાબો મેપ્કી ફર્સ્ટ ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે સ્વોર્ન કરવામાં આવ્યા હતા. હવે નેલ્સન મંડેલાની વારી આવી. ત્યારે નેલ્સન મંડેલા કોન્સ્ટિટ્યુશન અને એમને ડિવોટ કરવા અને એમના રિપબ્લિકને જે છે સારી રીતે રાખવા એવી એક પ્લેજ દેવા માંગતા હતા. એ પ્લેજ આપણે અહીંયા વાંચી, બરાબર. ક્યાંથી? હાલો, શું છે પ્લેજ? Today, all of us do by our presence here, confer glory and hope to newborn liberty. Out of the experience of an extraordinary human disaster that lasted too long, must be born a society of which all humanity will be proud. શું કીધું? તો કે ઘણા વર્ષોથી જે વ્હાઇટ સુપ્રીમેસી હતી એ એક હ્યુમન ડિઝાસ્ટર હતો, બરાબર. આપણા માટે એક હ્યુમન ડિઝાસ્ટર, નેચરલ ડિઝાસ્ટર હોય એમાં હ્યુમન ડિઝાસ્ટર હતો, બરાબર. ઘણા વર્ષોથી આ વ્હાઇટ સુપ્રીમેસી રૂલ કરતી હતી. પણ હવે એ વ્હાઇટ સુપ્રીમેસીમાંથી એક એવી સોસાયટી બોર્ન થવા જઈ રહી છે, એટલે કે એવી ગવર્મેન્ટ બોર્ન થવા જઈ રહી છે જેનાથી બધા જ માણસો અને બધી જ હ્યુમાનિટી પ્રાઉડ થઈ જશે. વી હુ વેર આઉટલોસ નોટ સો લોંગ. એટલે કે વી હુ વેર આઉટલોસ એટલે કે તમારા ક્લાસમાં કોઈ પણ એક છોકરો હોય, બરાબર, અને એને કોઈ બોલાવતું હોય, બિચારો એકલો જ રખડતો હોય, એના કોઈ ધ્યાન ન દેતું હોય, એ છોકરો કેવો કહેવાય? આઉટલો કહેવાય. તો કે શું કે છે કે આપણે એક એવી કન્ટ્રી છે જે થોડાક વર્ષો પહેલાં આપણા ઉપર કોઈ ધ્યાન ન દેતું, આપણને કોઈ બોલાવતું નહીં,
અને આજે આપણને એક રેર પ્રિવિલેજ મળે છે કે આપણે આટલા બધા નેશન્સ જે આટલા બધા વર્લ્ડ લીડર્સ સામે બેઠા છીએ એની સામે આપણે ઇનોગ્રેશનને હોસ્ટ કરીએ છીએ બરાબર. We thank all of our distinguished international guests for having come to take possession with the people of our country of what is after all a common victory for justice, for peace and for human dignity. પછી શું કહે છે કે આ જેટલા પણ વર્લ્ડ લીડર્સ આવ્યા છે એમને હું થેન્ક્સ કહેવા માગું છું કે એ લોકો એમને અહીંયા પ્રેઝન્સ આપે છે અને આફ્ટર ઓલ એટલે કે આખરે એ એક કોમન વિક્ટરી હતી કોના માટે? જસ્ટિસ માટે, પીસ માટે ને હ્યુમન ડિગ્નિટી માટે. We have at last achieved our political emancipation એટલે freedom. We pledge ourselves to liberate all our people from the continuing bondage of poverty, deprivation, suffering, gender and other discrimination. એટલે કે શું કહે છે કે આપણે હું પ્લેજ કરું છું કે આ જે કન્ટ્રીમાં પોવર્ટી છે, સફરિંગ છે, ડેપ્રિવેશન છે, જેન્ડર ઇનઇક્વાલિટી છે, અધર ડિસ્ક્રિમિનેશન એટલે કે રેશિયલ ડિસ્ક્રિમિનેશન ને એ બધે જે ડિસ્ક્રિમિનેશન છે બરાબર એમને હું દૂર કરીશ. નેવર એન્ડ નેવર અગેન શાલ it be that this beautiful land will again experience the oppression of one by another. The sun shall never set on so glorious a human achievement. Let freedom reign. God bless us. હવે શું કહે છે કે હવે હું પ્રોમિસ કરું છું કે ક્યારેય પણ આપણી જે આ બ્યુટીફુલ લેન્ડ છે એનો જે આ સુખનો સૂરજ છે એ ક્યારેય ડૂબશે નહીં. The sun shall never set on so glorious a human achievement. અને let freedom reign એટલે કે આઝાદી શું કરશે? રૂલ કરશે. અને ગોડ બ્લેસ આફ્રિકા. A few moments later we all lifted our eyes in awe as the spectacular array of South African jets, helicopters and troop carriers rode in perfect formation over the Union buildings. હવે મંડેલા શું કહે છે કે થોડાક જ ક્ષણો પછી અમે બધાએ આશ્ચર્યથી ઉપર જોયું તો શું હતું તો કે સાઉથ આફ્રિકન જેટ્સ, હેલિકોપ્ટર્સ અને ટ્રુપ કેરિયર્સ હતા. એ લોકો એક પરફેક્ટ ફોર્મેશનમાં યુનિયન બિલ્ડિંગ્સ ઉપરથી પસાર થતા હતા. ઇટ વોઝ નોટ ઓનલી અ ડિસ્પ્લે ઓફ પિન પોઈન્ટ પ્રિસાઇઝન એટલે કે હવે શું કહે છે મંડેલા કે આ જે પેટર્ન બનાવતા હતા જે જેટ્સના જે કાર્યક્રમ હતો એ શું હતું તો કે ખાલી એક પિન પોઈન્ટ પ્રિસાઇઝન જ નહોતું પણ શું હતું તો કે મિલિટરીની લોયલ્ટી હતી ડેમોક્રેસી પ્રત્યે ટુ અ ન્યૂ ગવર્મેન્ટ ધેટ હેડ બી ફ્રી એન્ડ ફેરલી ઇલેક્ટેડ બરાબર. Only moments before, the highest generals of the South African Defence Force and police their chests bedecked with ribbons and medals from days gone by saluted and pledged me their loyalty. I was not unmindful of the fact that not so many years before they would not have saluted but arrested me. શું કહે છે કે થોડા ક્ષણો પહેલાં ડિફેન્સ ફોર્સના જે હાઈએસ્ટ જનરલ્સ છે એમને મને સલામી આપી અને મને સલ્યુટ કર્યો અને પ્લેજ આપી. તો નેલ્સન મંડેલા શું કહે છે કે આઈ વોઝ નોટ અનમાઇન્ડફુલ એટલે કે હું જે છે અનમાઇન્ડફુલ એટલે કે હું કોન્શિયસ નહોતો કે શું હું કોન્શિયસ હતો અને અવેર હતો કે આ લોકો જે અત્યારે મને જે સલામી આપે છે અને પ્લેજ કરે છે આ જ લોકોએ મને થોડાક વર્ષો પહેલાં છે ને કેદી બનાવીને જેલમાં નાખ્યો. નેલ્સન મંડેલા એવું કહે છે. ફાઇનલી અ ચેવરોન ઓફ ઇમ્પાલા. ચેવરોન એટલે વી શેપ પેટર્ન. ઇમ્પાલા જેટ્સ બરાબર. ઇમ્પાલા જેટ્સનો વી શેપ પેટર્ન છે એ સ્મોક રિલીઝ કરે અને શું બનાવે છે? બ્લેક, રેડ, ગ્રીન, બ્લુ અને ગોલ્ડ કલરનો એમનો સાઉથ આફ્રિકાનો નવો ફ્લેગ બનાવે છે. The day was symbolized for me by the playing of our two national anthems. હવે એ સમયે સાઉથ આફ્રિકા બે ભાગમાં ડિવાઈડ હતું ઓબ્વિયસલી, એક વ્હાઇટ્સ માટે એક બ્લેક્સ માટે. તો એમના નેશનલ એન્થમ પણ અલગ અલગ હતા બરાબર. તો વ્હાઇટ્સે કયું નેશનલ એન્થમ ગાયું? કોસી સિકાલેલા આફ્રિકા. અને બ્લેક્સે કયું ગાયું તો કે ડાઈ સ્ટેપ બરાબર. આવા બે નેશનલ એન્થમ ગવાણા બરાબર. શું કહે છે કે આ જે ગ્રુપ્સ હતા બેમાંથી એકઈને નેશનલ એન્થમના લિરિક્સ નહોતા આવડતા. કે કોસી સિકાલેલા આફ્રિકા ગાતા હતા એમને ડાયસ્ટેમના લિરિક્સ નહોતા આવડતા અને જે ડાયસ્ટેમ ગાતા હતા એમને આ વ્હાઇટ્સના નેશનલ એન્થમના લિરિક્સ નહોતા આવડતા બરાબર. તો મંડેલા એવું કહે છે કે થોડાક જ સમય પછી આપણે એવી ડેમોક્રેટિક કન્ટ્રી બનાવવાના છીએ કે બધાને આ બે નેશનલ એન્થમ મોઢે હશે એવું કહે છે. On the day of the inauguration, I was overwhelmed with a sense of history. ઇનોગ્રેશનના ડે ઉપર મને આપણી હિસ્ટ્રી યાદ આવી.
In the first decade of 20th century, a few years, the bitter Anglo-Boer War, and before my own birth, the white-skinned people of South Africa patched up their differences and erected a system of racial domination against the dark-skinned people of their own land. શું કીધું? તો કે પહેલો ડિકેડ એટલે પહેલા 10 વર્ષમાં 20th સેન્ચુરીના પહેલા 10 વર્ષમાં એંગ્લો બોર વોર થઈ. વ્હાઇટ સ્કિન પીપલે સાઉથ આફ્રિકાને રૂલ કર્યું અને રેશિયલ ડોમિનેશન કર્યું, કલર ઉપર ડિસ્ક્રિમિનેશન કર્યું. બરાબર. The structure they created formed the basis one of the harshest, most inhuman societies the world has ever known. તો કે આમણે વ્હાઇટ પીપલે જે સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું હતું એ હાર્શેસ્ટ અને ઇનહ્યુમન સોસાયટીઝમાં સૌથી ખરાબમાં ખરાબ સ્ટ્રક્ચર હતું. બરાબર, એ અમને ક્રિએટ કર્યું. નાઉ ઇન ધ લાસ્ટ ડેકેડ ઓફ 20th સેન્ચુરી એન્ડ માય ઓન 8th ડેકેડ એઝ અ મેન. બરાબર, તો શું કહે છે કે હવે 20th સેન્ચુરીનો લાસ્ટ ડેકેડ છે. ફર્સ્ટ ડેકેડમાં શું હતું તો કે વ્હાઇટ પીપલે એવું સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું એ, અને હવે લાસ્ટ ડેકેડ છે. અને નેલ્સન મંડેલાનું પોતાનું 8th ડેકેડ એટલે કે એ 80 વર્ષ એમના પૂરા થયા. એ સિસ્ટમ છે એ ઓવરટર્ન ફોરએવર એટલે કે એ સિસ્ટમ છે હંમેશા માટે ફરી ગઈ છે. અને એવી સિસ્ટમથી રિપ્લેસ થઈ ગઈ છે જ્યાં બધા પીપલની ફ્રીડમ જોવામાં આવે છે. That day had come about through the unimaginable sacrifices of thousands of my people whose sufferings and courage can never be counted or repaid. I felt that day as I have on so many other days. I was simply the sum of all those African patriots who had gone before me. તો નેલ્સન મંડેલાને એમની પહેલાં થઈ ગયેલા જેટલા પણ લોકોએ સેક્રિફાઇસીસ કરેલા એ યાદ આવ્યા. બરાબર. નેલ્સન મંડેલાએ શું કીધું કે મારી પહેલાં જેટલા પણ લોકો વયા ગયા છે, જેટલા પણ આફ્રિકન પેટ્રિયોટ્સ વયા ગયા છે, મારી પહેલાં જેટલા પણ ફ્રીડમ ફાઇટર્સ વયા ગયા છે, હું તો ખાલી એ બધાયનો સમ છું. એ બધાને મળીને હું આગળ આવ્યો છું. બધાયનો જ્યારે સમ થયો ત્યારે હું આગળ આવ્યો છું. એટલું કહે છે. That long and noble line ended and now began again with me. I was pained that I was not able to thank them and that they were not able to see what their sacrifices had brought. શું કહે છે કે મને દુઃખ થાય છે વાતનો કે આ પીપલે આટલા બધા સેક્રિફાઇસીસ કરેલા, એ લોકોને હું થેન્ક્સ પણ ન કહી શક્યો અને એ લોકો એમની આંખે જોઈ પણ ન શક્યા કે આ સાઉથ આફ્રિકાને કેવી ફ્રીડમ મળી છે આજે. ધ પોલિસી ઓફ અપાર્થાઇડ ક્રિએટેડ અ ડીપ એન્ડ લાસ્ટિંગ વાઉન્ડ ઇન માય કન્ટ્રી એન્ડ માય પીપલ. એ ખૂબ જ ઊંડો ઘા માર્યો છે. કોણે? તો કે પોલિસી ઓફ અપાર્થાઇડ. All of us will spend many years, if not generations, recovering from that profound hurt. But the decades of oppression and brutality had another unintended effect, and that was that it produced the Oliver Tambos, Walter Sisulu, Chief Luthulis, Yusuf Dados, Bram Fishers, the Robert Sobukpes of our time. આ બધા ફ્રીડમ ફાઇટર્સના નામ છે, યાદ રાખવાના. ઓલિવર ટામ્બોસ, વોલ્ટર સિસુલુસ, ચીફ લુથુલિસ, યુસુફ દાદોસ, બ્રામ ફિશર્સ અને રોબર્ટ સુબુક્વેસ ઓફ અવર ટાઈમ. આ લોકો કેવા છે તો કે મેન ઓફ સચ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી કરેજ, વિઝડમ એન્ડ જેનરોસિટી. કેવા મેન છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી કરેજવાળા, વિઝડમવાળા અને જેનરોસિટીવાળા મેન છે. ધેટ ધેર લાઇક મે નેવર બી નોન અગેન. Perhaps it requires such depths of operation to create such heights of character. બરાબર. My country is rich in the minerals and gems like beneath its soil. Important question. તો કે નેલ્સન મંડેલા શું કહે છે કે મારી કન્ટ્રી છે ખૂબ જ રીચ છે, ખૂબ જ મિનરલવાળી છે, ખૂબ જ ડાયમંડ્સવાળી છે, ખૂબ જ જેમ્સવાળી છે, પણ ગ્રેટેસ્ટ વેલ્થ શું છે આ કન્ટ્રીની? ગ્રેટેસ્ટ વેલ્થ શું છે તો કે એમાં રહેતા પીપલ છે ગ્રેટેસ્ટ વેલ્થ છે. એ લોકો ફાઇનર છે અને ટ્રુઅર છે ડાયમંડ્સ કરતાં. It is from these comrades in struggle that I learned the meaning of courage. This time and again I have seen. તો કે શું કહે છે કે મને કરેજનો મતલબ કઈ રીતે સમજાણો? તો કે એમને મેન અને વુમનને એમની લાઈફ છે એ રિસ્ક કરતા જોયા છે એક આઈડિયા માટે. એમને મેનને એમને ઊભા થતા જોયા છે અને અટેક્સ અને ટોર્ચરને વિધાઉટ કાંઈ દેખાડા વગર સહન કરતા જોયા છે. તો કે એમને કરેજ શું છે એ ખબર પડી છે. તો કે શું છે કરેજ? તો કે કરેજ વોઝ નોટ ધ એબ્સન્સ ઓફ ફિયર બટ ધ triumph over it. The brave man is not he who does not feel afraid, but he who conquers that fear. હવે નેલ્સન મંડેલા શું કહે છે તો કે કરેજ
શું વસ્તુ છે કરેજ છે શું? તો કે કરેજ એબ્સન્સ ઓફ ફિયર નથી. તો કે એવું નથી કે કરેજ શું છે કે મને કોઈ વસ્તુથી ભય જ નથી લાગતો, એ કરેજ નથી. પણ કોઈ પણ વસ્તુથી ભય લાગતો હોય અને એ વસ્તુના જે ભયને આપણે ઉભરીને આવી એ ભયને ભગાડી દે, એને શું કહેવાય? કરેજ કહેવાય. એક બહાદુર માણસ એ નથી જેને કાંઈ બીક જ નથી લાગતી, પણ એક બહાદુર માણસ એ છે જે એના બીક ઉપર ખરો ઉતરે છે ને એની બીકને ભગાડે છે, એ એક બહાદુર માણસ. નો વન ઇઝ બોર્ન હેટિંગ અનધર પર્સન બિકોઝ ઓફ ધ કલર ઓફ હિઝ સ્કિન. હવે કોઈ પણ માણસ છે પેદા થતાં જ એને એવી કોઈ ખબર નથી પડતી કે આ કાળો છે અને હું ધોરો છું તો હું આને નહીં બોલું. આ હિન્દુ છે, મુસ્લિમ છું, હું મુસ્લિમ છું, એ હિન્દુ છે, હું હિન્દુ છું, એ મુસ્લિમ છે, હું આને નહીં બોલાવું. એવું નહીં. આવા બેકગ્રાઉન્ડથી આવે છે, હું આવા બેકગ્રાઉન્ડથી આવું છું, હું આને નહીં બોલાવું. જો એવું કાંઈ નથી હોતું. કોઈ પણ બાળક જ્યારે જન્મે છે ત્યારે એના મનમાં આવો કોઈ પણ ભાવ હોતો નથી, પણ એવો ભાવ છે એ એના મનમાં પેદા કરવામાં આવે છે લોકો દ્વારા. તો નેલ્સન મંડેલા શું કહે છે કે જો તમે કોઈ પણ બાળકને આવી વસ્તુ શીખવાડી શકતા હોય કે હું આવી રીતના આવું ડિસ્ક્રિમિનેશન કરી શકું, તો તમે એને પ્રેમ કરતાં પણ શું કામ ન શીખવાડી શકો? જો તમે એને હેટ કરતાં શીખવાડી શકતા હોય તો તમે એને પ્રેમ કરતાં શું કામ ન શીખવાડી શકો? બરાબર. આ બધું મેં તમને સમજાવી દીધું. ઇવન ઇન ધ ગ્રીમેસ્ટ ટાઈમ ઇન પ્રિઝન વેન માય કોમરેડ્સ આઈ લાઈવ વેર પુશ ટુ અવર લિમિટ્સ આઈ વુડ સી અ લિમન ઓફ હ્યુમેનિટી ઇન ઓવર ધ. તો શું કહે છે કે નેલ્સન મંડેલા એમ કહે છે કે હું જ્યારે જેલમાં હતો ને હું અને મારા સાથીદારો જ્યારે જેલમાં હતા ત્યારે અમને ગાર્ડ્સ જે છે ટોર્ચર કરતા ને એવું કરતા ને, અને અમે જ્યારે અમારી લિમિટ્સ પર પહોંચી જતા ટોર્ચર સહન કરવાની, ત્યારે મને છે એ ગાર્ડમાં હ્યુમેનિટી દેખાતી, કે દયાનો ભાવ દેખાતો કે હવે બસ હવે આ લોકોથી સહન નહીં થાય. તો કે નેલ્સન મંડેલા એમ કહે છે કે એ મારી માટે ઇનફ હતું કે હું હજી આગળ ટોર્ચર સહન કરી શકું. તો હવે શું કહે છે કે મેન્સ ગુડનેસ એટલે કે માણસની જે અચ્છાઈ છે, બરાબર, માણસની જે સારો સ્વભાવ છે એ એક એવી ફ્લેમ છે જેને આપણે છુપાવી તો શકીએ પણ ક્યારેય આપણે એને ઓલવાવી ન શકીએ, બરાબર. એ ક્યારેય બુઝાતી નથી, એક દિવસ જરૂર સામે આવે છે. ઇન લાઈફ એવરી મેન હેઝ ટ્વિન ઓબ્લિગેશન્સ. આઈએમપી ક્વેશ્ચન પાછો. દરેક માણસના લાઈફમાં કેટલા ઓબ્લિગેશન હોય? 2 ઓબ્લિગેશન હોય. કયા કયા? એક એના ફેમિલી, એક એના પેરેન્ટ્સ, એના ફેમિલી, પેરેન્ટ્સ, વાઇફ અને ચિલ્ડ્રન પ્રત્યેનો એક, અને એની કોમ્યુનિટી, કન્ટ્રી અને એના પીપલ પ્રત્યેનો એક. સિવિલ અને હ્યુમન સોસાયટીમાં કોઈ પણ માણસ છે જે સિવિલ સોસાયટીમાં છે અને સોશિયલ સોસાયટીમાં છે અને હ્યુમન સોસાયટીમાં છે, બરાબર, એ આ 2 ઓબ્લિગેશન્સને સક્સેસફુલી શું કરી શકે છે? પૂરા કરી શકે છે. પણ સાઉથ આફ્રિકા જેવી કન્ટ્રી, જ્યાં કેવી કન્ટ્રી? સાઉથ આફ્રિકા જેવી કન્ટ્રીમાં આ ઓબ્લિગેશન્સ ફૂલફિલ કરવા ઇમ્પોસિબલ છે. શું કીધું નેલ્સન મંડેલાએ? કે ઇન સાઉથ આફ્રિકા અ મેન ઓફ કલર, એટલે કે એક કાળો માણસ છે, કોઈ પણ કાલા કલરનો માણસ છે, એ જ્યારે માણસ રીતે જીવવા જાય છે તો એને જેલમાં નાખી દેવામાં આવે છે અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. સાઉથ આફ્રિકામાં અ મેન જે પોતાના કન્ટ્રી, પોતાના પીપલ, પોતાના જે કન્ટ્રીના જે રહેવાસી છે એના પ્રત્યેનું જે ઓબ્લિગેશન ફૂલફિલ કરવા જાય છે તો એને એના ફેમિલી અને એના ઘર પ્રત્યેથી દૂર કરી દેવામાં આવે છે. ઘર કારોબાર, એની ફેમિલી એનાથી છીની લેવામાં આવે છે, બરાબર. નેલ્સન મંડેલા શું કહે છે? તો કે હું જે છે એ બિગિનિંગમાં મારી ફેમિલી છે એને મારા પીપલથી ઉપર રાખતો હોય, અને જ્યારે પણ હું મારા પીપલ માટે કંઈક કરવા જતો, હું મારી કન્ટ્રી માટે કંઈક કરવા જતો, તો હું એક દીકરા પ્રત્યે, એક બાપ પ્રત્યે, એક ભાઈ પ્રત્યે અને એક હસબન્ડ પ્રત્યેના જે મારી ડ્યુટીઝ છે એ ફૂલફિલ કરી શકતો નહીં. નેલ્સન મંડેલા શું કહે છે કે હું જન્મો ને ત્યારે મને કોઈ જાતની આઝાદીની ભૂખ હતી નહીં. હું એકદમ આઝાદ જ બોર્ન થયો હતો. તો કે મને જી મન ફાવે એ હું કરતો, બરાબર. મારી મમ્મીના જે ઝૂંપડી પાસે, મારી મમ્મીની ઝૂંપડી પાસે જે ફિલ્ડ્સ છે એમાં હું ખૂબ દોડતો. અમારા વિલેજ પાસેથી એક ક્લિયર સ્ટ્રીમ પાસ થતી તો એમાં પણ મને સ્વિમ કરવાની છૂટ હતી. જે સ્લો મૂવિંગ બુલ્સ હોય એના ઉપર બેસીને મને સવારી કરવાની પણ છૂટ હતી, બરાબર. જ્યાં સુધી હું મારા પપ્પાના કંટ્રોલમાં હતો અને હું મારી જે ટ્રાઇબ છે, મારું જે રિલિજિયન છે
એના જે કસ્ટમ્સ છે, એની જે પ્રથાઓ છે એ ફોલો કરતો, ત્યાં સુધી મને કોઈ વાંધો આવ્યો નથી. પણ જેમ જેમ હું મોટો થતો ગયો ત્યારે મને ખબર પડી કે મારી જે બોયહુડ ફ્રીડમ હતી એ તો બધું એક ઇલ્યુઝન હતું. When I discovered as a young man that my freedom had already been taken from me, પછીથી મને આ ફ્રીડમ લેવાનો ભૂખ લાગી. પછીથી જ્યારે મને ખબર પડી કે મારી ફ્રીડમ મારા પાસેથી લેવાઈ ચૂકવામાં આવી છે, ત્યારથી મને એવો અહેસાસ થયો કે મારે મારી ફ્રીડમ માટે લડવું જોઈએ. ધ ટ્રાન્સિસ્ટરી ફ્રીડમ્સ ઓફ બિંગ એબલ ટુ સ્ટે આઉટ એટ. પછી શું કહે છે કે હું જ્યારે યંગ હતો બરાબર, ત્યારે મને કઈ ફ્રીડમની જરૂર હતી, તો કે મને મોડી રાત સુધી બહાર ફરવા મળે, મને મને જી મન કરે એ હું કરું, મને જ્યાં મન ફાવે ત્યાં હું જાઉં. બરાબર, આ મારી કેવી ટ્રાન્સિસ્ટરી ફ્રીડમ્સ હતી. એટલે કે આવી ફ્રીડમ મને જ્યારે હું નાનો હતો ત્યારે જોતી હતી. પણ હવે લેટર એઝ a young man in Johannesburg, I yearned for the basic and honorable freedoms of achieving my potential, of my earning my keep, of marrying and having a family. The freedom not be obstructed in a lawful life. શું કહે છે કે જ્યારે પછી હું જેમ મોટો થયો ત્યારે મારા માટે રિસ્પોન્સિબિલિટીઝ આવી મારા ઉપર. બરાબર, ફેમિલી રાખવાનું, પછી મારા પૈસા કમાવાના, લગ્ન કરવા. તો આ બધું એક લોફુલ લાઈફમાં પોસિબલ નથી, એવું નેલ્સન મંડેલા કહે છે. બટ ધેન આઈ સ્લોલી સો ધેટ નોટ ઓનલી આઈ વોઝ નોટ ફ્રી. નેલ્સન મંડેલા શું કહે છે, પછી મને ખબર પડી કે ખાલી હું જ કેપ્ચર્ડ નથી, ખાલી હું જ કેપ્ટિવેટેડ નથી, પણ મારા ભાઈ અને બહેન એટલે સિબલિંગ્સની વાત નથી થતી, આખી આફ્રિકા કન્ટ્રીની વાત થાય છે. સાઉથ આફ્રિકામાં જેટલા પણ બ્લેક માણસો છે બરાબર, એમની વાત થાય છે. તો શું કહે છે નેલ્સન મંડેલા, તો કે ખાલી હું જ નથી જેની ફ્રીડમ હડપી લેવામાં આવી છે, પણ આ જેટલા પણ આફ્રિકન્સ છે, જેટલા પણ બ્લેક પીપલ છે, બધાની ફ્રીડમ હડપી લેવામાં આવી છે. પછીથી નેલ્સન મંડેલાએ શું જોઈન કર્યું, ANC જોઈન કરી, આફ્રિકન નેશનલ કોંગ્રેસ જોઈન કરી, અને ત્યાર પછીથી એમની ફ્રીડમની ભૂખ જાગી ગઈ. આ નેલ્સન મંડેલા. It was this desire for the freedom of my people to live their lives with dignity and self-respect that animated my life, that transformed the frightened young man into a bold one, that drove a law-abiding attorney to become a criminal. હવે આ જે ભૂખ હતી બરોબર, એનાથી નેલ્સન મંડેલાના લાઈફમાં શું ચેન્જ આવ્યા, તો કે એક લો અબાઇડિંગ એટર્ની, એટલે કે જે બધી વસ્તુ લો પ્રમાણે જ કરતો, એ આજે શું બની ગયો, ક્રિમિનલ બની ગયો. પછી અ ફેમિલી લવિંગ હસબન્ડ જે હતો એ ઘર વગરનો થઈ ગયો, અને જે લાઈફ લવિંગ મેન હતો એને આજે એક સાધુની જેમ જીવવું પડે છે. નેલ્સન મંડેલા શું કહે છે, આઈ એમ નો મોર વર્ચ્યુઅસ ઓર સેલ્ફ સેક્રિફાઇસિંગ ધેન ધ નેક્સ્ટ મેન, બટ આઈ ફાઉન્ડ ધેટ આઈ કુડ નોટ ઇવન એન્જોય ધ પુઅર એન્ડ લિમિટેડ ફ્રીડમ્સ આઈ વોઝ અલાઉડ. બરાબર, ફ્રીડમ ઇઝ ઇનડિવાઇઝિબલ, ફ્રીડમ છે એ ડિવિઝિબલ નથી. ધ ચેન્જ ઓન એની વન ઓફ માય પીપલ વેટ ધ ચેન્જ ઓન ઓલ ઓફ ધેમ, એન્ડ ધ ચેન્જ ઓન ઓલ ઓફ માય પીપલ વેટ ધ ચેન્જ ઓન મી. નેલ્સન મંડેલા શું કહે છે કે કોઈ પણ જે આફ્રિકન જે બ્લેક છે, સાઉથ આફ્રિકન બ્લેક પીપલ છે, કોઈ પણ એક માણસ સામે આંગળી ઉપાડવામાં આવે તો એ આખી પ્રજા ઉપર આંગળી ઉપાડે એમ છે, અને આખી પ્રજા ઉપર જે આંગળી ઉપાડવામાં આવે, નેલ્સન મંડેલા ઉપર આંગળી ઉપાડવામાં આવે એવું એ ફીલ કરે છે. આઈ ન્યૂ ધેટ ઓપ્રેસર મસ્ટ બી લિબરેટેડ જસ્ટ એઝ શ્યોરલી એઝ ધ ઓપ્રેસ્ડ. હવે આ પાછો આઈએમપી ક્વેશ્ચન શું કહે છે, ઓપ્રેસર અને ઓપ્રેસ્ડ એટલે કે ઓપ્રેસ્ડ એટલે કે જેના ઉપર કોઈ પણ કાર્યવાહી થતી હોય, અને ઓપ્રેસર એટલે કે જે કાર્યવાહી કરતું હોય એ. હવે એ શું કહે છે, તો કે એ બે છે એક કોઈ પણ રીતના કેદ છે. બરાબર, અ મેન હુ ટેક્સ અવે અનધર મેન્સ ફ્રીડમ ઇઝ અ પ્રિઝનર ઓફ હેટર. શું કહે છે કે કોઈ પણ માણસ જે છે એ બીજા માણસની ફ્રીડમને લઈ લે છે, એ કઈ જેલમાં રહે છે, તો કે હેટર્ડ નામની જેલ છે એમાં રહે છે. બરાબર, હેટર્ડ એટલે કે ઓમ સાચું કા કોઈ જેલ નથી. હેટર્ડ એટલે કે એવો મનમાં જે ભાવ હોય, હેટ કહીને આપણે, આ હેટ યુ, એવું કહે ને, તો કે એ ક્યાંનો જેલવાસી છે, તો કે હેટર્ડનો જેલવાસી છે. એ પ્રિજ્યુડાઇઝ અને નેરો માઇન્ડનેસની જે બાર છે એની પાછળ બંધ છે. પ્રિજ્યુડાઇઝ એટલે સ્ટ્રોંગ ડિસલાઇક. બરાબર, હું તમારી ઉપર મન ફાવે એમ રૂલ કરું ને તમને આમ કહું તેમ કહું, તમારે એમ જ કરવાનું, તો તમને મારા પ્રત્યે ડિસલાઇકનો ભાવ આવે આવે. તો એવી જ રીતના એ પ્રિજ્યુડાઇઝ અને નેરો માઇન્ડનેસનો શું છે, પ્રિઝનર છે. બરાબર, આઈ એમ નોટ ટ્રુલી ફ્રી ઇફ આઈ એમ ટેકિંગ અવે સમવન એલ્સ ફ્રીડમ. નેલ્સન મંડેલા શું કહે છે કે જો હું કોઈની ફ્રીડમ હડપી લેતો હોય ને,
તો હું ટોટલી ફ્રી નથી. જસ્ટ એઝ શ્યોરલી એઝ આઈ એમ નોટ ફ્રી વેન માય ફ્રીડમ ઇઝ ટેકન ફ્રોમ મી. તો કે હું જ્યારે કોકની ફ્રીડમ લેતો હોય ત્યારે મારી ફ્રીડમ જેમ લેવાતી હોય ને એવું જ એ ગણે છે, બરાબર. ધ ઓપ્રેસ્ડ એન્ડ ધ ઓપ્રેસર આર લાઇકલી રોબ્ડ ઓફ ધ હ્યુમાનિટી. શું કહે છે? તો કે ઓપ્રેસ્ડ અને ઓપ્રેસર બે એમની હ્યુમાનિટીથી ખેંચી લેવામાં આવ્યા હોવા જોઈએ. તો બરાબર, આ હતું આપણું ચેપ્ટર 2 નેલ્સન મંડેલા લોંગ વોક ટુ ફ્રીડમ. એમની ઓટોબાયોગ્રાફીમાંથી એક્સટ્રેક્ટ છે. એમની સ્ટ્રગલ અને એમની જે ફ્રીડમ માટે એમણે જે ફાઇટ કરી છે, એમના ઇન્ડિપેન્ડન્સ માટે સાઉથ આફ્રિકાને પાછી એક ડેમોક્રેટિક અને નોન રેશિયલ બનાવવા માટે જે એમણે ફાઇટ કરી, જે એમને સ્ટ્રગલ કરી, ડિસ્ક્રાઇબ કરી, હોપ તમને બધું સમજાણું હોય છે. અને મજા આવી હોય તો આપણા ચેમ્પિયન ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, બરાબર. ને બન્યા રહો આપણી સાથે, બાકી મોજ કરો મારી જેમ, બરાબર ને. એટલે બંધ કરી દે વિડીયો.